કોણે લખ્યું છે? તો કે અહીંયા કૃપાળુદેવે લખ્યું છે. અને આ એક લીટીમાં, માત્ર એક લીટીમાં, આખી લીટીમાં આખા સાંખ્ય દર્શનનો સાર મૂકી દીધો છે. જે મુખ્ય 6 દર્શન છે, વેદાંત દર્શનની વાત અત્યાર સુધી ઘણીવાર આવી છે, અહીંયા સાંખ્ય દર્શન મૂકી દીધું છે. આખા દર્શનનો એક લીટીમાં અંશ મૂકી દીધો છે. તો એ સમજવું પડે કે પ્રકૃતિ શું? તો કે પ્રકૃતિ પોતાનાથી ભિન્ન એવા તત્વ અંતરને ઉત્પન્ન કરે છે. એટલે પોતે પોતાનામાંથી પોતાના સરખું કાંઈ ઉત્પન્ન કરતી નથી, પણ પોતાનાથી જુદું ઉત્પન્ન કરે છે. અને તેને જ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ કહેવાય છે. સાંખ્ય દર્શન શું છે? દર્શન શું છે? તો કે મુખ્ય 6 દર્શનમાં એક સાંખ્ય દર્શન કહ્યું. આપણે દર્શન કહીએ ત્યારે ઘણીવાર ફિલોસોફી બોલી જઈએ છીએ. તો ફિલોસોફી શું છે? તો કે ફિલોસ વત્તા સોફિયા અથવા સોફાયા. તો ફિલોસ લવિંગ, સોફિયા વિઝડમ. એટલે જે ફિલોસ લવિંગ કહીએ છીએ તે પ્રેમ કહીએ છીએ, અને જે સોફિયા કહીએ છીએ તે ડાપણ કહેતા, વિઝડમ કહેતા જ્ઞાન કહીએ છીએ. જ્ઞાન પ્રત્યેનો પ્રેમ, તેનું નામ ફિલોસોફી. તત્વજ્ઞાન, તત્વવિદ્યા, ફલસુફા જે કહીએ છીએ તે ફિલોસોફી. અને મીમાંસા કોને કહીએ છીએ? તો કે મીમાંસા એટલે થોડોક ફેર પડે કે જ્ઞાનની ઈચ્છા, જ્ઞાનનું મનન, તેનું નામ મીમાંસા કહેવાય. અહીંયા તત્વજ્ઞાનની રીતે લીધેલું છે. એવા તત્વજ્ઞાનમાં, એવી મીમાંસામાં સાંખ્ય દર્શન પણ આવે. 6 દર્શનમાં સ્થાન ધરાવે છે. જેવું તેવું નથી. વેસ્ટર્ન ફિલોસોફર્સ વેદાંતનો અદ્વૈતવાદ સ્વીકારે છે, ગમે છે, એપ્રિશિએટ કરે છે, કદર કરે છે. તેવી જ રીતે એટલા જ વેસ્ટર્ન ફિલોસોફર્સ સાંખ્યનો પણ સ્વીકાર કરે છે. એ દ્વૈતવાદ છે, દ્વૈત ફિલોસોફી છે. તો સાંખ્ય દર્શનની વાત આવી. સાંખ્ય સંખ્યા શબ્દ પરથી આવ્યું. નંબર, આંકડા, ડિજિટ્સ, ફિગર્સ જે કહીએ છીએ. તો એકલું માત્ર સંખ્યા શબ્દ ઉપરથી સાંખ્ય દર્શન નહીં કહેવાય. સંખ્યા સિવાય પણ સાંખ્યનો અર્થ છે. તો કે સાંખ્ય એટલે વિચાર, તાત્વિક વિચારણા, તે પણ અર્થ થાય. એ આપણને બેસે, પેલો પણ બેસે. કેમ કે સાંખ્ય દર્શને 24 + 25મું એક આત્મા, નિર્ગુણ તત્વ છે, આત્મા છે, તેને માનેલું છે. એટલે મૂળ તત્વ માન્યા છે, એમાં એક જ પ્રકૃતિને તત્વ માન્યું છે. એ તત્વને જ, પ્રકૃતિને જ તત્વ કહી દીધું છે. અને એકનો જ વિસ્તાર છે. એક પ્રકૃતિમાંથી આ 24 તત્વ એમનું કેવું છે. પ્રકૃતિ શું? પાછી એ જ વાત સમજવાની છે. તો કે મૂળ તત્વ છે તે પ્રકૃતિ સર્જે છે, વિસ્તારે છે, અને તેમાંથી વિશ્વના વિસ્તારનું વિવરણ થયું છે, બીજેથી નહીં. શૂન્યમાંથી કંઈ સર્જન થાય તેમ સાંખ્ય દર્શન માનતું નથી. આપણે હંમેશા આમ બોલતા આવ્યા, સાંભળતા આવ્યા કે શૂન્યમાંથી સર્જન કર્યું. તો આ તો જગતની ઉત્પત્તિની વાત છે. એમાંથી શૂન્યમાંથી કાંઈ સર્જન બને તેમ સ્વીકારતા નથી, ઇનકાર કરીએ છીએ. તો મુખ્ય શું? તો કે પુરુષ અને પ્રકૃતિ 2 તત્વ, જ્ઞાતા અને જ્ઞેય, એમ 2 તત્વનું પ્રતિપાદન કરે છે. તે સાંખ્ય દર્શન છે. પુરુષ અને પ્રકૃતિ બંને સત છે. એમાં પુરુષ અસંગ છે અને પ્રકૃતિ કરતા ભોગતા છે. આપણે વ્યવહારમાં પુરુષ પ્રકૃતિ કહેતા, પુરુષ અને સ્ત્રી એમ બોલી જઈએ છીએ. એ કેટલેક અંશે તુલના થઈ શકે એવું છે, પણ સંપૂર્ણપણે સાચું નથી. અહીંયા પુરુષ પ્રકૃતિ જુદું જ રાખવાનું છે. પુરુષ કહેતા આત્મા જ કેવો છે, અને પ્રકૃતિ કહેતા આત્માથી જુદું એવું બીજું જે કાંઈ તત્વ છે તે બધું કરે છે, ભોગવે છે, માણે છે, તેનું નામ પ્રકૃતિ છે. એને કર્મ કહેવાય હોય તો કર્મ, અને જીના ગમથી પર્યાય કેવી હોય તો પર્યાય કહી શકાય. હવે 24 તત્વની વાત, કે પહેલું જે તત્વ કીધું છે, પ્રધાન તત્વ, મુખ્ય તત્વ છે, તે પ્રકૃતિ. પછી એ થઈ ગયું. એટલે કૃતિની પહેલાં હોય તેનું નામ પ્રકૃતિ. કૃતિ એટલે કાંઈ પણ કરવું, કાર્ય, સર્જન, ઉત્પાદન વગેરે. અને પ્રકૃતિ એટલે એની પહેલાં જે હોય તે. એટલે કૃતિની પહેલાં, સર્જનની પહેલાં શું હતું? તો કે પ્રકૃતિ. અને એ પ્રકૃતિમાંથી જ બીજું બધું થયું છે. અહીંયા એક સ્પષ્ટતા કરું કે સાંખ્યનું પ્રકૃતિ તત્વ કહીએ છીએ તે, અને વેદાંતની માયા કહીએ છીએ તે, બંને એક જ કહેવું હોય તો વાંધો નથી. વેદાંત દર્શન જે માયા કહે છે, તે સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. જીનાગમ તેને પર્યાય કહે છે. આપણને કોઈ શબ્દભેદ રહેતો નથી. આપણે આ બધા દર્શન વાંચીને કૃપાળુદેવની ઉદારતા, વિશાળતા, ગંભીરતાને સ્વીકારી છે. પ્રમાણમાં, શક્તિ પ્રમાણે સ્વીકારી હોવાથી આપણે સમજી શકીએ છીએ. બીજા બધા દર્શનને અંદર ઝઘડો છે, મતભેદ છે, મનભેદ છે, પણ આપણે જે સમ્યક છે તે સ્વીકારી શકીએ છીએ. તો એ પ્રકૃતિમાંથી શું થયું? પહેલું પ્રકૃતિ, પછી મહત્તત્વ. મહત્તત્વ કોને કહીએ છીએ? તો કે આપણે સામાન્ય રીતે આત્માને કહીએ છીએ. અહીંયા સાંખ્ય દર્શન મહત્તત્વને બુદ્ધિને કહે છે.
જે મહત્તત્વ કહેતા જ બુદ્ધિ, એટલે પહેલી પ્રકૃતિ થઈ, પછી બુદ્ધિ રચાઈ, પછી અહંકાર આવ્યો, એટલે હું પણાનો ભાવ સારી રીતે ને ખરાબ રીતે. સારી રીતે હોય તો મોક્ષે જઈ શકે, આત્મભાવ અનુભવે, કૈવલ્ય ભાવ અનુભવે કે માત્ર હું છું. એની વચ્ચે બીજું બધું આવે તો એ અહંકાર છે, એટલે તે પણ કરે. પછી 5 તન્માત્રા આવી. તન્માત્રા શું છે? વેદાંતનો ને સાંખ્યનો શબ્દ છે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. એટલે કે જે આપણે 5 ઇન્દ્રિય છે, કાયા, જીભ, નાક, આંખ, કાન, એનાથી જે કંઈ દેખાય છે, જે કંઈ ચખાય છે, જે કંઈ સૂંઘાય છે, જે કંઈ છે, તે બધું એ 5 તન્માત્રા કહેવાય. એટલે કે ઇન્દ્રિયના વિષયો, જેના ગમથી આપણે વિષય કહીએ છીએ તે. પછીના 16 તત્વમાં શું આવે છે? તો કે 10 ઇન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિયમાં કાયા, જીભ, નાક, આંખ, કાન આવે, અને કર્મેન્દ્રિય જે ખરેખર કંઈક કરે છે, હાથ, પગ, ગુદા, જનનેન્દ્રિય વગેરે, એટલે તેને લઈ લીધી છે. પછી 5 મહાભૂત લઈ લીધા છે. પંચ મહાભૂત કહીએ છીએ તે: પૃથ્વી, જળ, અગ્નિ, તેજ વગેરે, આકાશ, વાયુ. અને પછી મનસ એટલે મનડું, એ 16મું તત્વ મૂક્યું. એટલે આ બધા થઈને તત્વો ગણો તો 24 તત્વ. અને 25મું જે ગણાય છે તે નિર્ગુણ, એટલે ગુણ રહિત, એટલે ત્યાં ગુણનો અર્થ જુદો થાય છે, બીજો થાય છે. તેવું બ્રહ્મ છે, તેવું આત્મતત્વ છે, તે લીધું છે. આ પ્રકૃતિના પાછા 3 ગુણ કહેવાય. આ પ્રકૃતિમાંથી આ બધા તત્વો થયા. પ્રકૃતિના 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ પણ આપણે જાણીતા શબ્દો છે. અહીંયા ગુણ જ્યારે કહીએ પ્રકૃતિના 3 ગુણ છે, ત્યારે ગુણ એટલે સૂત્ર, જે બાંધે છે. આ 3 ગુણો આત્માને ત્રેવડે દોરે બાંધે છે. આપણે એકવડો અને બેવડો દોરો બોલીએ છીએ, અહીંયા 3 ત્રેવડો દોરો કયો છે, એના પરથી જ ત્રેવડ શબ્દ આવ્યો. તો કે 3 ગુણો છે, 3 સૂત્રો છે. એમાં સત્વ, રજો અને તમસ, એનાથી જ આખું વિશ્વ બનેલું છે. પ્રત્યેક વ્યક્તિ, જીવ, જંતુ બધાને આ 3 ગુણો રહેલા છે. ઓછી વધતી માત્રામાં રહેલા છે, પણ રહેલા છે. એમાં સત્વગુણનો ઉત્કર્ષ હોય તો જીવ શાંત થાય છે અને ચિંતન પરાયણ થાય છે. એટલે કે કંઈક અધ્યાત્મ પ્રત્યે જાય છે તો જ શાંત થઈ શકે છે. એ સત્વગુણ છે. સાત્વિક ગુણ કહીએ છીએ. રજોગુણ છે એ કર્મરજથી કરીને મલિન સુખ સમાપનામાં બોલીએ છીએ તે, કે રાગ, દ્વેષ, મૂલક પ્રવૃત્તિમાં રાચો માચો રહે છે, રથ પતરે છે. એટલે કંઈ ને કંઈ રીતે ગમાણ ગમા, સાચું ખોટું, સારું ખરાબ, રાગ દ્વેષ કર્યા કરે છે. રજોગુણ છે, કર્મ થાય છે. તમોગુણ શું છે? તો કે તમસ એટલે અંધકાર, એટલે પ્રમાદ, આળસ અને અક્રિય અને અજ્ઞાન છે. અંધકાર કહી દીધું, આળસ કહી દીધું, પ્રમાદ કહી દીધું, બધું કહી દીધું. પ્રમાદ અને આળસ જે કંઈ છે તે ગુણ જીવના તમોગુણમાં જાય છે. અને આપણે આ બધું જ સમજી શકીએ એમ છે, કેમ કે એના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે આ 3 ગુણ હંમેશા ઓછા વધતા પ્રમાણમાં હોય. એટલે આપણે આ કહીએ કે ત્રિગુણાતીત થઈ ગયા, ગુણાતીત થઈ ગયા. દેવવંદનમાં પણ બોલીએ તો ગુણાતીત શું છે? તો સદગુણ તો હોવા જોઈએ. તો કે નહીં, સત કહેતા આત્માનું અસ્તિત્વ, એ ગુણ તો એની પાસે છે જ. એટલે એ સિવાયના સત્વ, રજસ ને તમસ 3 ગુણથી પર થઈ ગયા. 5 ભાવથી, જેમ કહીએ કે બધા ભાવથી પર થઈ ગયા, એવી રીતે બધા ભાવથી પર. એક જે પોતાનો પારિણામિક ભાવ છે, શુદ્ધ પારિણામિક, પરમ પારિણામિક ભાવ છે, એ તો છે જ. એવી રીતે સ્વભાવ તો છે જ, એવી રીતે સ્વરૂપ તો છે જ. આત્માની પાસે આત્મા તો છે જ, પણ બીજું બધું નીકળી જાય છે, એટલે કર્મ વગેરે નીકળી જાય છે. એટલે અહીંયા જે શબ્દ મૂક્યો કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, તે સાંખ્ય દર્શનનો સાર. કે આ સત્વ, રજો કે તમો, એટલે આપણે જેના ગમથી શુભાશુભ ભાવ કહીએ છીએ, શુભાશુભ કર્મ કહીએ છીએ, 3નો 2માં સમાવેશ કરી દીધો, તે વાત છે. અને તેને કારણે આ બધી રખડપટ્ટી છે. હવે સાંખ્ય દર્શનની એક વધારે વાત, કે બંધ પ્રકૃતિને થાય છે કે પુરુષને થાય છે? તો કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂકેલું જ છે. તો બંધ પ્રકૃતિને થાય છે. પ્રકૃતિએ જ બધું શૂન્યમાંથી સર્જન કર્યું છે, પોતે જ એકડો છે ને પોતે જ બધો ફેલાવો કર્યો, પ્રસ્તાર કર્યો, વિસ્તાર કર્યો, તો એને જ લાગે ને. એટલે બંધ પ્રકૃતિને છે, પુરુષને નથી. પુરુષ કહેતા આત્મા, જે કુટસ્થ આત્મા કહીએ, સાક્ષી આત્મા કહીએ, દ્રષ્ટા આત્મા કહીએ, નિર્વિકાર આત્મા કહીએ, જે કાંઈ છે તે બધું સાંખ્ય દર્શન પ્રમાણે અહીંયા આત્મા. એટલે પુરુષને હોય શક્ય જ નહીં, હોય તેમ લાગે છે ખરું. દુનિયાને લાગે છે, આપણને લાગે છે, દાર્શનિકોને લાગે છે કે તો આત્માને બંધ નથી તો કોને છે? એટલે એમ લાગે છે, પણ ભાષે છે, લાગે છે, હકીકતમાં નથી. અજ્ઞાનને કારણે પુરુષને પોતાના અને પ્રકૃતિના ભેદનું જે કાંઈ વિસ્મરણ છે એ થઈ જાય છે, તેનું નામ બંધ કહેવાય છે.
પોતાને પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી. પોતાનો ભેદ જુદો, પોતાને પ્રકૃતિ વચ્ચે જે ભેદ રહેલો છે, અંતર તફાવત છે, તે ભૂલી જાય છે, તેનું વિસ્મરણ થઈ જાય છે, એટલે તેને બંધ થયો એમ લાગે છે. પણ જેવું જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થાય છે, તે બંને વચ્ચેનો ભેદ નિર્મૂળ થઈ જાય છે. સ્પષ્ટ પ્રતીત થઈ જાય છે કે આ દેહ તે દેહ, આત્મા તે આત્મા, આ કર્મ લાગ્યા તે મને નહીં, આ જે અવળી પરિણતિ કરી તે મારી નહીં, તેમ બીજાની. તે સાંખ્ય દર્શનમાં મોક્ષ મુક્તિની વ્યાખ્યા જે છે કે નિર્ગુણમાં આત્મામાં વિલીન થઈ જવું તે નથી, પણ આ પ્રકૃતિથી મુક્ત થઈ જવું તેનું નામ મોક્ષ છે. એટલે આ પ્રકૃતિ મુખ્ય થઈ. અને હકીકતમાં એટલે કે વસ્તુતઃ દાર્શનિકો પણ સ્વીકારે કે આત્મા એટલે પુરુષ બધેય નથી અને મુક્તેય નથી. એ તો જે છે તે છે. તો બંધન મુક્તિ કોને? આ બધી કડાકૂટ શું કામ છે? તો કે બંધન મુક્તિ જન્માંતર પ્રકૃતિને જ છે. પુરુષ આત્માને તો કાંઈ નથી, બધું બહાર થયા કરે છે. જે જીનાગમ કે છે તે જ છે, પણ શબ્દ ભેદ છે. અહીંયા વેદાંત દર્શન કે સાંખ્ય દર્શનમાં ઉપયોગ અને પર્યાય શબ્દ નથી. જો જીનાગમથી સમજી લે, સ્વીકારી લે તો તરત જ ફેંસલો થઈ જાય એમ છે. કોઈ મતભેદ નથી કે જે કંઈ છે તે સત છે અને આટલું પર્યાયમાં થાય છે, આત્મામાં થતું નથી. આત્માને વચ્ચે થોડા દિવસ પહેલાં પ્રશ્ન આવ્યો હતો કે આત્મા અબદ્ધ બંધનયુક્ત હોય, તમને શું લાગે છે તે લખશો. એ પ્રશ્ન પૂછ્યો છે સૌભાગભાઈને, અને પછી અંબાલાલભાઈને પણ જુદી રીતે પૂછ્યું છે. અહીંયા આજે ખંભાતના મુમુક્ષુઓ જ્યાં અંબાલાલભાઈ વગેરે છે એમને સંબોધીને આ પત્ર છે. વિચાર કરી શકે એટલા માટે છે. એટલે વસ્તુતઃ આત્મા બધેય નથી ને મુક્તેય નથી, અને જે કંઈ જન્મ જન્માંતર બંધન વગેરે થાય છે, મુક્તિ થાય છે, તે તો પ્રકૃતિને થાય છે. આપણે સારાંશ રૂપે એટલું જ શીખવાનું, ગ્રહણ કરવાનું છે. આ દર્શન પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે, પણ વિકાર, ગુણ, જે કાંઈ ફેરફાર, પરિવર્તન થાય છે તે પ્રકૃતિથી થાય છે તેમ સમજવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 13મા અધ્યાયમાં એક શ્લોક મજાનો છે. એમાં પણ આ જ વાત લખી કે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે. જેમ વેદાંત કહે છે કે આત્મા અનાદિકાળથી છે, જૈન દર્શન કે આત્મા અનાદિકાળથી છે, એવી રીતે કર્મય અનાદિકાળથી છે. એમ વેદાંત કે, જૈન દર્શન કે, બધું સરખું. સાંખ્ય દર્શન પણ એમ જ કહે છે કે પુરુષ પ્રકૃતિ બંને અનાદિ છે, પણ વિકાર, ગુણ, એટલે વિકાર અને ગુણ એટલે અહીંયા શું લેવાનું છે? તો કે વિભાવ પરિણતિ અથવા તો ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે, અવસ્થાભેદ થાય છે, રૂપાંતર થાય છે. તે જે કંઈ થાય છે તે પ્રકૃતિમાં થાય છે. ત્યાં ગીતાજીમાં પણ પર્યાય શબ્દ નથી, તે શ્લોકમાં માત્ર વિકાર અને ગુણ શબ્દ જ મૂક્યા છે. તે જ વિકાર અને ગુણ આપણે વિભાવ અને ગુણ લઈએ છીએ, પર્યાય લઈએ છીએ, અવસ્થા લઈએ છીએ, ફેરફાર લઈએ છીએ. એટલે જે કાંઈ થાય છે પરિવર્તનનું નર્તન, તે આ પુરુષ પ્રકૃતિ બંને અનાદિકાળથી છે અને તેથી થાય છે. એથી આગળ કહું તો 6 પદના પત્રમાં સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, માટે આ બધો સંસાર છે. એ તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો વિચાર કરે તો સહજ માત્રમાં સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. જાગૃત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એ જ વાત અહીંયા કહી દીધી છે. જીનાગમથી સીધી સાદી રીતે એમ વાત થાય છે કે પ્રકૃતિ, પ્રકાર, ભેદ એ પણ પ્રકૃતિનો જ છે. કે આટલા બધા ભેદ ભાંગા છે, અનંત પ્રકારના જીવ અનંત પ્રકારે કર્મ બાંધે. કર્મની પ્રકૃતિ છે 148, 158, મુખ્ય કર્મ પ્રકૃતિ જ શબ્દ બોલાય છે. તે બધી પ્રકૃતિના વિસ્તારથી જીવો પણ અનંત પ્રકારના ભાવ કરે છે, કર્મ બાંધે છે અને વિચિત્રતાથી પ્રવર્તે છે. એટલે સીધી સાદી વાત છે, પણ ગહન રીતે મૂકી દીધી છે, અથવા ગહન વાત છે એને સીધી સાદી રીતે મૂકી છે. કે જૈન દર્શન પ્રમાણે કર્મની થિયરી એટલે આપણને સામાન્યપણું લાગે. કૃપાળુદેવનું વચન સામાન્યપણે હોય જ નહીં, લખાયું જ ન હોય, એટલે તરત જ આપણે બેક એન્ડ ફોર્થ, આગળ પાછળ વિચારણા કરવી પડે. કે એમ તો બધા જાણે છે કે કર્મ રચના ગહન છે અને જુદા જુદા કર્મનું વૈવિધ્ય છે, જુદા જુદા ભાવ કરે છે, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી જીનેશ્વરની વાણીમાં પણ આટલા અનંત ભાંગા ભાવ ભેદ છે. તો જીવો પણ એટલી વેરાયટીવાળા છે, તો એના કર્મ, એના ભાવ એ તો કેટલી બધા વૈવિધ્યવાળા, વેરાયટીવાળા છે. એટલે સમય સમયે અનંતની સામે એના પણ અનંત છે, એટલે બાંધ્યા કરે છે. પણ મુખ્ય 8 કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય અણાય તે કૌપાટ. એટલે આત્મસિદ્ધિજીમાં કહ્યું તેમ કે 8 પ્રકારના કર્મ. પણ કોઈ પૂછે કેટલા કર્મ જીનાગમથી, કેટલા પ્રકારના, આપણે આંખ મીચીને વગર વિચારીએ 8 બોલીએ એટલે ખોટું કહેવાય. કેમ કે કહેવું પડે કે આમ તો અનંત, મુખ્ય 8. ત્યારે આપણે રિલેટિવલી અને એબ્સોલ્યુટલી તદ્દન સત્ય બોલ્યા કહેવાય, નહીંતર આપણો ભાવ ખોટો નથી. અને વ્યવહારમાં ઘણી સ્પષ્ટતા એવી કરીએ પણ છીએ
કે એમ તો 5 ભાઈ બહેન, પણ આમ તો 3, આમ તો 2, આમ તો 5, એમ બધું કરીએ છીએ. તેમ જ અહીંયા છે. અને આગળ જઈએ કે હવે વિચિત્રતાથી જીવો વર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અનંત જીવ, અનંત ભાવ, અનંત કર્મ, એટલે અનંત દોષ પણ છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે કૃપાળુદેવે એક મોટો દોષ શોધીને આપણને મોટો કાંકરો વીણીને હાથમાં આપી દીધો છે, દેખાય તો, કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. એટલે મોટામાં મોટો દોષ શું? કે મુમુક્ષુ જ થયા નથી. તીવ્ર મુમુક્ષુ તો પછી વૈરાગ્ય જ આવ્યો નથી, મુમુક્ષુ જ થયા નથી. મોક્ષે જવાની, તરી જવાની, છૂટી જવાની ભાવના જ નથી. ત્યાં બીજા ઉપાય શું ચાલે? એટલે કૃપાળુદેવે આપણને આમ તો મોટો સપાટો લગાવી દીધો છે. પછી લખે છે, ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. કોઈને કોઈ રીતે દરેક વ્યક્તિ એમ કહે છે કે અમે ધર્મ કરીએ છીએ, અમે અમારા ઈષ્ટદેવને આરાધીએ છીએ અને અમે ઉપાસીએ છીએ, અને અમે અમારી રીતે સાચા છીએ અને બરોબર કરીએ છીએ. બરાબર છે, ધર્મ વિનાનો જીવ નથી, પણ ધર્મ મત છે એ મુમુક્ષુતા નથી. એ તો એક મત થયો, અને જ્યાં મત છે ત્યાં સત રહી શકતું નથી. જેવું મત ખસે છે એટલે સત તો છે જ, પ્રગટ થાય છે. ક્યાંય પણ વસ્તુ મૂકેલી છે, કબાટમાં, ખાનામાં, ક્યાંય પણ મૂકી છે, સ્લાઇડિંગ ડોર છે અથવા તો બારણા ખોલવાના છે, એ જેવું ખોલીએ છીએ એટલે એવું દેખાય છે, લઈ શકાય છે, હસ્તગત થાય છે, દૃષ્ટિગત થાય છે. પણ નહીં તો બંધ પડ્યું છે. તો એવી જ રીતે અહીંયા છે કે જેવું મત જાય છે એટલે સત તો પડેલું જ છે, આપણી પાસે જ છે, દૂર ક્યાં લઈ જવાનું છે કે લેવા જવાનું છે. એટલે ફરીથી કે મનુષ્ય આત્મા ધર્મમતમાં છે અને તે પ્રમાણે પ્રવર્તે છે, પણ એને મત કહેવાય કે અમારો આ ધર્મ, અમારો ગચ્છ, અમારો મત, અમારો સંપ્રદાય એમ છે, અમે ઈષ્ટદેવ ઈષ્ટદેવીને માનીએ છીએ તે છે. પણ તેથી કરીને એ જ ધર્મ એમ નથી. ધર્મને ઉપાસવાના પ્રકાર બતાવે છે અથવા આરાધ્ય દેવદેવી બતાવે છે. તો ધર્મ કોને કહેવાય? મુમુક્ષુતા તો કહેવાય નહીં. ધાર્મિકતા પ્રગટાવવાનો પ્રયાસ છે, ધર્મરૂપે પરિણમ્યા નથી. મુમુક્ષુ થવાનો પ્રયાસ છે, મુમુક્ષુ થયા નથી. તો કૃપાળુદેવે અંબાલાલભાઈને, આ જ અંબાલાલભાઈને ખંભાતવાસી, એમાં 536માં પત્રમાં મૂક્યું છે કે જીવને 2 પ્રકારની દશા હોય છે, કાં તો વિચાર દશા, કાં તો સ્થિત પ્રજ્ઞ દશા. તો સ્થિત પ્રજ્ઞ દશા તો આ કાળમાં બહુ કઠણ છે. એ 536ના પત્રના શબ્દ પ્રમાણે લઉં તો આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. તેથી સ્થિત પ્રજ્ઞ દશા કઠણ છે. પરંતુ વિચાર દશાનો યોગ પણ સદ્ગુરુને સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. એટલે વિચાર દશા સુધી પણ આપણે જઈ શકતા નથી, મુમુક્ષુ થતા નથી, મુમુક્ષુ થઈને વિચાર દશા સુધી જઈ શકતા નથી. કેમ કે સત્પુરુષ કે સદ્ગુરુ કે સત્સંગનો અંતરાય છે, એટલે આ થઈ શકતું નથી. એટલે ત્યાં આપણો દોષ અને એનું કારણ જણાવી દીધું કે તમને સદ્ગુરુ જ નથી, સત્પુરુષ નથી, સત્સંગ નથી, તો ક્યાંથી વિચાર દશા થાય, ક્યાંથી મુમુક્ષુતા આવે, ક્યાંથી સ્થિત પ્રજ્ઞતા આવે. હવે પોતે જ વ્યાખ્યા મૂકી છે કે મુમુક્ષુતા કોને કહેવાય તે વાંચીએ. કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો. ફરીથી આવ્યું, સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાય. જીવ જીવનમાં ક્યારેક તો દુઃખી છે, મહેસૂસ કરે છે, અનુભવે છે, ઘણી વાર આવે છે, ઘણા સ્ટેજે આવે છે, કદાચ દિવસમાં રોજ કેટલીક સેકન્ડ, મિનિટ આવે છે, પણ થોડીક વખત એને કોઈને કોઈ આસક્તિથી મૂંઝાઈ ગયા એમ લાગે છે. મોહમાં પણ દુઃખ ઉત્પન્ન થાય છે, એવું પણ બને છે. પણ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝવણ થતી નથી. બધા જ પ્રકારનો મોહ, કોઈકને વસ્ત્રનો મોહ છૂટી જાય, કોઈકને ઘરેણાનો છૂટી જાય, કોઈકને ખાદ્ય પદાર્થનો છૂટી જાય, કોઈકને ઘરનાનો છૂટી જાય, પણ છેવટ પરમ પાડોશી એવો દેહ પ્રત્યેની આસક્તિ ઘટતી નથી. કોઈને દેહાદ્યાસ પણ છૂટી જાય તો સવાલ જ રહેતો નથી, મોક્ષ સ્વરૂપ થઈ જાય. પણ કહેવાનું તાત્પર્ય કે સર્વ મહાશક્તિથી મૂંઝાતો નથી. અહીંયા તો શરત મૂકી છે, સર્વ પ્રકારની મહાશક્તિ. 157મો પત્ર કૃપાળુદેવની રોજનીશી અંગત હાથ નોંધ, એમાં 6ઠ્ઠો બોલ. એમાં બહુ સુંદર આપણે શરૂઆતમાં આવ્યું હતું કે ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. પ્રાણી જ કહી દીધું છે. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. એટલે મનુષ્યને આપણે પ્રાણી ન માનતા હોય તો લખી દીધું કે વિવિધ આશા એ પણ રાખે છે, એટલે મનુષ્ય પણ એમાં રોકાયેલો છે. અને ઈચ્છા અને આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે, અને ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધ્વગામીવત છે. બસ તે પોઈન્ટ પૂરો થઈ ગયો ત્યાં. એટલે ઈચ્છા છે, જેમ આપણે કહીએ આશા છે, તૃષ્ણા છે, જરૂરિયાત છે, ઈચ્છા છે, એટલે મોહ છે.
એનું જ નામ મોહ છે, એનું જ નામ તૃષ્ણા છે, બીજું કાંઈ નથી. એનું જ નામ રાગ છે, એનું જ નામ આસક્તિ, એનું જ નામ પરિગ્રહ છે. એટલે કે પરિગ્રહની ઈચ્છા એ જ પરિગ્રહ છે. પછી વસ્તુ પ્રત્યેનો પરિગ્રહ કે ઢગલો ભેગું કરીએ તે છે. પહેલી તો ઈચ્છા થવી એ જ ભૂલ છે, અને ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. અને કૃપાળદેવે પછી હાથ નોંધમાં આ શરૂઆતમાં લખ્યું, છેલ્લે પણ મૂક્યું છે, રે જીવ ક્યાં સોચત અબ, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે અહીંયા વાત ક્યાં આવી? ઈચ્છા ઉપર, અહીંયા મોહાશક્તિ ઉપર. સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય અથવા સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, ગભરાય, મૂળજાય નહીં, ગભરાય, આકુળ વ્યાકુળ થાય કે હું ફસાયો છું, બધું મને સતાવે છે, ક્યાં જન્મ્યો છું, શું કરવાનું છે, આટલા પથારા, આટલા કામના ઢગલા, આટલી પ્રવૃત્તિ, અને એ પ્રવૃત્તિની ભીડભાડમાં એને પોતાનો પડછાયો જોવાનો પણ ફુરસદ નથી. આપણે જાણીએ છીએ, આપણો અનુભવ છે. તો એ જ કામના ઢગલા વચ્ચે, એ જ પરિગ્રહના પથારા વચ્ચે શું કામ આટલી ઈચ્છા, તૃષ્ણા, મોહાશક્તિ કરી અને હજુ પણ કેમ રાખી છે? તો એમાંથી મૂંઝવણ થાય. જો ગભરામણ સાચી હોય, અકળામણ હોય, મૂંઝવણ હોય, તો એ માર કાઢે. અહીં પુરાઈ ગયા એમ લાગે તો ચકલી ક્યાંક પુરાઈ જાય છે અને માથા પછાડીને દેહ ત્યાગ કરી દે છે, પ્રાણ છોડી દે છે. અરીસો મળે તો એની સામે, નહીં તો એક સેકન્ડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, અને એને ચેન પડતું નથી. થોડીક કલાકમાં મોટે ભાગે ચકલી દેહ ત્યાગ કરી દે છે. મૂર્છા તો થોડી વારમાં જ આવી જાય, બેભાન થઈ જાય છે, અને છેલ્લે લગભગ શરીર પણ જતું રહે છે, છોડી દે છે, પ્રાણ જતા રહે છે. તો એવી જ રીતે ચકલીની જેમ, અથવા બાકસમાં, મેચબોક્સમાં પૂરતા વંદા કોઈ કે જોયા હોય તો ખબર હોય, રમતમાં પણ કરવા જેવું નથી, બોલવામાં પણ ભાવ કરવા જેવો નથી, પણ કોઈને ડિસેક્શન વખતે કે કરવા હોય તો ભેગા કરતા પહેલાં તો, અથવા તો જોયું હોય તો ખબર પડે. એમ નાનકડું જીવડું કે મચ્છર વગેરેને મારી નાખવાની વાત તો આવતી જ નથી, પણ પૂરી દે તો પણ કેવું થાય છે, એને કેટલી અકળામણ હોય, એની વ્યથા વેદના જાણે તે જાણે. તેમજ આપણને એમ લાગે કે બળીએ છીએ, ત્રિવિધ તાપ છે, લાક્ષાગૃહમાં છીએ અથવા દાવાનળમાં છીએ, મોહાશક્તિથી ત્રિવિધ તાપથી મૂંઝાયા છીએ, ગભરામણ છે, માર્ગ મળતો નથી. અને જો બારણું ખુલે કે બારી ખુલે તો પવનની લહેર આવે, અને બારણું ખુલી જાય તો આપણે નીકળી જઈએ, રસ્તો માપી લઈએ. તો એ જે છે તેવી જાગૃતિ કે તેવી તત્પરતામાં છે. તો કૃપાળુદેવ કે હવે એ મુમુક્ષુ થયો, એને સંસાર અસાર લાગે છે, સંસાર ઝેર લાગે છે, અને કરી લેવા જેવું તો આ એક જ છે, હું મૂંઝાયો જ છું, હવે જે ભગવાન કહે તે કરવું, સત્પુરુષ કહે તે કરવું, એવું થતું નથી. જો થાય તો તેનું નામ મુમુક્ષુતા. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, માત્ર મોક્ષ અભિલાષ, કે મારે બીજું કાંઈ જોઈતું નથી જગતમાં, જન્મ્યો છું, જન્મી લીધું છે, તો હવે કલ્યાણ કરવા માટે જ આ જન્મ છે, બીજું કાંઈ નથી. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. એક સમય કે એક ક્ષણ પણ મોક્ષ માર્ગના પ્રવર્તન સિવાય જાય નહીં. એટલે એટલો વૈરાગ્ય હોય તો કામ થાય, બાકી થતું નથી. એટલે પહેલી મુમુક્ષુતા હોય, પછી તીવ્ર મુમુક્ષુતા આવે. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્ર જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા તે છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. તો હવે મુમુક્ષુ થતા કેમ નથી? તો કે કેટલીક વસ્તુ પ્રભુ મેળવવા ઉત્તમ જ્ઞાન, પ્રભુ ઓળખવા ઘટ વૈરાગ્ય, અને ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. એટલે પ્રભુ મેળવવા ગુરુ જોઈએ, અને ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય જોઈએ. પોતાને માયલામાં જો વૈરાગ્ય હોય, સંસારથી વિરક્ત ભાવ હોય, તો જ મોક્ષની વાત સૂઝે કે ગમે. નહીં તો રસ્તે પડી જાય, કાંઈ કરે નહીં. સંસારમાં તો છીએ જ, ક્યાં બહાર છીએ? સંસારની અંદર છીએ, તો પછી કાંઈ એને સુખ ચેનથી બહાર જવાનું ગમતું નથી. એટલે તીવ્ર મુમુક્ષુતાની વાત નથી કરતા. કૃપાળદેવ કહે છે કે મુમુક્ષુતામાં વૈરાગ્ય જોઈએ તો ખરું, પણ તે ઉત્પન્ન થવાનું લક્ષણ, એટલે કે જાણે ઉત્પન્ન કરી શકાતી હોય, પેદા થઈ શકતી હોય, જન્માવી શકતા હોય, એમ કૃપાળદેવે લખ્યું. તો મુમુક્ષુતા જન્માવી શકાય છે, પેદા કરી શકાય છે. આગલા ભાવથી લઈને આવ્યા તો જ થાય એવું નથી. લઈને આવીએ તો બહુ સારું. આ જે કાંઈ મહાજ્ઞાની પુરુષો થઈ ગયા છે તે બધા આજન્મ વૈરાગી હતા, પહેલેથી જ લઈ આવ્યા હતા. ગર્ભથી જ હતું, પોતાના પૂર્વભાવના સંસ્કાર સાથે હતા. તીર્થંકર દેવ પણ એમ, સુખદેવજી, કૃપાળુદેવ, બીજા અનેક જ્ઞાની પુરુષો પહેલેથી લઈને આવેલા હતા. તો પહેલેથી લઈને આવીએ તો સારી વાત છે, પણ નહીં તો હવે પણ કરી શકાય છે એમ કહે છે. એટલે કૃપાળદેવનો એક એક શબ્દ કેવો છે, તોડી નાખે એવો, કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ. હવે ઉત્પન્ન કરવી છે તો આવી જાઓ. પહેલો નંબર, પહેલી વસ્તુ લખાવે છે, બોલે છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. પક્ષપાત રાખે, પૂર્વગ્રહ હોય. કે આ પક્ષપાત એક જગ્યાએ હોય એટલે બીજે પૂર્વગ્રહ થયું છે. પોતાના દોષ
હોય તો પણ દેખાતા નથી, અથવા પર્વત જેવડા હોય તો પણ રાઈ જેવડા દેખાય, બીજાનો રાઈ જેવડો હોય તો પણ પર્વત જેવડા દેખાય. તે દૃષ્ટિ જુદી છે, ખોટી છે, મિથ્યા છે, મલિન છે. એટલે પક્ષપાત હોવો ન જોઈએ, ભેદભાવ હોવો ન જોઈએ, એટલે કે કટાક્ષ દૃષ્ટિથી જોવા જોઈએ. બીજાને ટોંટ મારે કે કંઈ સંભળાવે, બીજા પ્રત્યે ત્રાસી નજરે વાંકી નજરે જુએ, એની બદલે પોતાના દોષ પ્રત્યે વાંકી નજરે ત્રાસી નજરે જોવા જેવું છે. કે છે એના કરતાં ડબલ દેખાય છે એના કરતાં મોટો દેખાય છે એના કરતાં વિશેષ દેખાય છે. ત્રાસી નજરે જોઈએ તો બે ચંદ્ર દેખાય, કોઈ પણ વસ્તુ સામે જોતા હોય તો બે દેખાય. તો એ જેમ કરતા આવડે છે એમ આપણો દોષ પણ બેવડો દેખાય અથવા બેવડા દેખાય, ક્વોલિટી વાઇઝ, ક્વોન્ટિટી વાઇઝ. તો એ રીતે પોતાના દોષ જોવામાં ક્યાંય પક્ષપાત રાખવો નહીં, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. એ તો સાચી જ વાત છે કે પોતાના પ્રત્યે દૃષ્ટિ કરે, હંમેશા જીવની જીવ પ્રત્યે કે સામા ઓબ્જેક્ટ પ્રત્યે જ દૃષ્ટિ હોય છે. એટલે જ હંમેશા આંગળી આમ બતાવે છે, આમ લગભગ બતાવતા નથી. જો બતાવે તો ખબર પડે કે પોતાનો દોષ પહેલો છે. પોતાનો દોષ ક્યારે દેખાય? ચાલો જોવો છે તો કે હું કંઈ નથી, મેં બરાબર કર્યું નહીં, મને બરાબર આવડ્યું નહીં, મેં બરાબર સાંભળ્યું નહીં, વાંચ્યું નહીં વગેરે. એટલે હું કંઈ નથી, અથવા હું જે કંઈ છું તે બીજાથી ઓછો છું, અથવા ઉતરતું છે, અથવા અણાવડત છે, એટલે મારાથી થયું, અથવા તો હું સમજી શકતો નથી. એટલે હું કંઈ જાણતો નથી એ ભાવ પર આવ્યા. કે પોતે સઘળું જાણતો હોય તો પણ તે સમયે મેં અધૂરું જાણ્યું, અપૂર્ણ જાણ્યું, અયોગ્ય રીતે કર્યું, એટલે પોતાનો દોષ કોઈ પણ વસ્તુમાં. તો ત્યાં સ્વચ્છંદનો નાશ હોય છે. એટલે કે સદગુરુ કે સત્પુરુષનું શરણું હોય તો જ સ્વચ્છંદ વિલય થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જે નિર્દોષ, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. પોતાની મેળે ઉપાય કરે તો સ્વચ્છંદ બેવડો થાય. ખોટી દિશામાં જતા હોઈએ તો જેટલું ખોટી દિશામાં પ્રયાણ હોય, કારમાં હોય કે પગે ચાલીને જતા હોય, જેટલા ઊંધા કે જુદા કે ખોટી દિશામાં એટલા પગલાં પાછું આવવું પડે. બરાબર? પૂર્વ દિશામાં જવાનું હોય ને પશ્ચિમ દિશામાં જવા માંડ્યું હોય તો પશ્ચિમ દિશામાંથી એટલું જ પાછું આવવું પડે, એટલે ડબલ થયું. જેટલું ખોટું ઊંધું ગયા, નકામું ગયા, એટલું જ પાછું આવવું પડે. એટલે સ્વચ્છંદ બેવડો થાય છે. ત્યાં 3 ગણો 5 ગણો અનંતો નથી લખ્યો, બેવડો જ લખ્યો છે. પ્રાય બમણો થાય તો એટલું પાછું આવવું પડે છે. તો કે સ્વચ્છંદનો નાશ થાય તો જ આ દોષ જોવામાં અપક્ષપાતતા આવે અને મુમુક્ષુતા પ્રગટે. એટલે આપણને મૂળમાં ઘા કર્યો છે કે જીવ સ્વચ્છંદે જ વર્ત્યો છે. મનની મરજી, મન કી મરજી, મનમાની, મનપસંદ, અને આત્માની શક્તિ અનંતી છે. એ અનંત શક્તિ પોતાનામાં સમાઈ શકતી નથી, એટલે બહાર છલકાઈ જાય છે. એનું જ નામ વિભાવ પરિણતિ, અને તેથી સ્વચ્છંદ પ્રવર્તન થાય છે. છંદ છે મરજી, છંદ છે શક્તિ, પોતાની શક્તિ છે. દરેક આત્માની અનંત શક્તિ. જાય ક્યાં? વસ્તુ કરતાં એમાં વધારે વસ્તુ ભરીએ એટલે છલકાય, ઢોળાય, બગડે વગેરે. તો આત્મામાં અનંતી શક્તિ છે, છતાં સમાઈને રહેલી છે, પણ પ્રગટ થતી નથી. પ્રગટ કરવાની છે, વ્યક્ત કરવાની છે, પણ તેમાં અનંત શક્તિ એમાં ને એમાં સમજીને સમાયેલી રહેતી નથી. એટલે છલકું થાય છે, એટલે બહાર પ્રગટું થાય છે, ઢોળાવ થાય છે, અને એ રીતે સ્વચ્છંદ પ્રવર્તન થાય છે. કે હું તો કરી શકું, મને તો આવડે, હું તો આમ, હું તો તેમ, એટલે હું કંઈ નથી, કે હું કંઈ જાણતો નથી, એટલી નમ્રતા આવતી નથી. ત્યાં સુધી સ્વચ્છંદ છે અને છે જ. 211મા પત્રમાં સ્પષ્ટપણે મૂક્યું છે, એટલે આપણે ભારપૂર્વક કહી શકીએ છીએ. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. હવે સ્વચ્છંદ થોડો કે ઓછો, જો થોડો ગયો તો તે પ્રમાણે બોધબીજ યોગ્ય સમ્યક દર્શન પ્રમાણની ખેતી થઈ શકશે. એટલે એટલી ભૂમિમાં વાવ્યું. અનંતી જમીન હોય તો બધી તો વાવવા યોગ્ય આપણે ખેડવા યોગ્ય કરી શકતા નથી. થોડુંક તો થઈ શકે ને. પોતાની જેટલી છે એમાં પણ બધી નથી થઈ, પણ થોડી કરતા જઈએ છીએ તો એમ થાય કે અડધું થઈ ગયું, પા થઈ ગયું, પોણું થઈ ગયું, આટલો ભાગ રહ્યો, આટલો ભાગ બાકી. તો એમ પણ સ્વચ્છંદ થોડોક પણ ઓછો થાય એટલે કે દબાય છે, અથવા તો હાનિ પામ્યો એટલે ઓછો થતો ગયો, નુકસાન પામતો ગયો. એટલો આપણને સ્વચ્છંદનો નાશ થતાં આત્માનું સુખ નજીક આવે છે. એટલે કે સમ્યક દર્શનની સન્મુખ થઈએ છીએ, સ્વભાવ સન્મુખ જીવ થાય છે. યોગ્યતા ભણી પ્રયાસ છે, યોગ્યતા ભણી એને પ્રયત્ન છે. એટલે લગભગ આવું છે. 100 માઇલ કાપી નાખ્યા છે, હવે 2 કિલોમીટર, અડધો કિલોમીટર, 5 કિલોમીટર હાથવેંતમાં આવ્યું. એમ પછી તો બિલકુલ એમ થાય કે હાથ લંબાવે તો ટચ થઈ જાય, એટલું નજીક આવી ગયું. એટલે સ્વચ્છંદ આટલો ઓછો થાય તો પણ સમ્યક દર્શન થઈ શકે એમ કહેવાનું છે. જો થોડું અથવા વધારે હાનિ પામે તો બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. એટલે કે વાવી શકાય છે, સમ્યક દર્શનની વાવણી થઈ શકે છે, આત્માનું જ્ઞાન થઈ શકે છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. માનો કે સ્વચ્છંદ પ્રાય દબાયો છે, ઘણું કરીને સ્વચ્છંદ જતો રહ્યો છે, તો સ્વચ્છંદ નથી એમ કહીએ કે અમે કયો તેમ કરવા તૈયાર છીએ, હે સત્પુરુષ, હે સદગુરુ, તેમ છતાં અમારામાં દોષ છે, મોક્ષે ગયા નથી, તો હવે શું બાકી રહે છે? એટલે પૂછે છે. પછી એના જવાબ કૃપાળદેવે મૂક્યો છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, આ 3 દોષ નડે છે. માનો કે જીવને આ પેલા 3 દોષ જતા રહ્યા, સ્વચ્છંદવાળી વાત જતી રહી, તદ્દન જતી રહી નથી, પણ થોડોક ઓછો થયો છે, તો હવે શું નડે? તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા. આ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું, એ પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એ 3 દોષના કારણનું બીજ એટલે કે એનું નિવારણ અમે પછી કહીશું, પણ અત્યારે 3 કારણ વિશે કહીએ છીએ. પહેલું, આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દૃઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આપણે જાણીએ છીએ, આપણો અનુભવ છે, પણ કૃપાળદેવે હાથમાં લઈને કાઢીને આપ્યું છે, બતાવ્યું છે કે તીવ્ર મુમુક્ષુ થયા પહેલાં આ દોષ હોય છે. હવે મુમુક્ષુ થવામાં માનો કે સ્વચ્છંદ થોડોક ગયો તો મુમુક્ષુ થવા ગયો, થવું છે, અથવા પ્રગટી ગઈ માનો કે, પણ હજી શરૂઆત છે, પણ તીવ્ર મુમુક્ષુ તો નથી જ થયો. તો એમાં આ બધા કારણ છે કે આ લોકની એટલે કે આ ફાની દુનિયાની, માયાવી દુનિયાની નહીં જેવી અલ્પ પણ સુખની ઈચ્છા છે. એટલે સુખ બુદ્ધિ હજી રહી છે કે મને આમ હોય તો સારું, આમ કરે તો સારું. અને કેટલીક વખત મુમુક્ષુતા આવી ગઈ તો આનંદ અનુભવાય છે, એટલે બાહ્ય શાતામાં રોકાઈ જાય છે, ખડી રહે છે. માનો કે આપણે મુમુક્ષુ થઈ ગયા, કોઈ આદર માન આપે, જમાડે, જમવા બોલાવે, અથવા તો બીજી બધી રીતે માન આપે, માનપાન આપે, સન્માન આપે, જીવને માન વાલું છે, એટલે તરત જ એમ થાય કે અમે તો મુમુક્ષુ, અમે તો શ્રાવકો, અમારા ઉપાસક, અમારા આરાધ્ય દેવ તો આ, અમે તો પરમ કૃપાળુ દેવના મુમુક્ષુ. સમજવા માટે આપણું જ દૃષ્ટાંત લઈએ. અમે જાણે કે જગતના જીવોથી અધિક ઊંચા, 2 હાથ ઊંચા ચાલીએ, 4 વેત ઊંચા ચાલીએ, તો જે મુમુક્ષુ થઈ ગયા, શ્રાવક થઈ ગયા, અમે તો જૈન ધર્મી, અથવા અમે તો બ્રાહ્મણ, અમે તો ક્ષત્રિય, જે માનતા હોય તે આપણે અત્યારે આપણા ઉપર જ લઈએ છીએ. તો એ પરમ કૃપાળુદેવને માનતા હોવાથી થોડાક કંઈક બળવાન, અધિક, બધા કરતાં ચડિયાતા, સાદી ભાષામાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય કે અમે જ કંઈક છીએ. તો એમાં પાછી શાતા સુખની ઈચ્છા કરે, અમારા માટે આટલું ન કરે, અમને આટલું ન પીરસે, અમને આટલું ન ખપે, અમારા માટે આવી પણ ભાવના નહીં, આટલો આદર ન આપે, અથવા તો આટલું સુખ ન આપે, આવી સગવડ ન કરે, આટલી સગવડ સાચવે નહીં, વગેરે જે ભાવ થાય એ પણ આ લોકની અલ્પ પણ સુખેચ્છા છે. જ્યાં જીવ જન્મ્યો છે, જ્યાં રહે છે ત્યાં એને કંઈક હજી સુખ બુદ્ધિ છે, કંઈક મેળવવું છે, કંઈક સુખની ઈચ્છા છે. એટલે આટલું તો જોઈએ, આટલી સુવિધા, આટલી અનુકૂળતા, અથવા તો માન સન્માન, અથવા તો એથી પણ વિશેષ. આથી જે ભાષામાં કહેવું હોય, જે શબ્દમાં કહેવું હોય, જે પ્રસંગ હોય, ત્યારે આવો કંઈક ભાવ હોય કે આ દુનિયામાં આટલું સુખ, તો એ શાતામાં ખડી રહે છે. એટલે કે સગવડ મળતા પણ જીવ શાતામાં રોકાઈ જાય છે, તો એ કરવા જેવું નથી, એની યોગ્યતા રોકાઈ જાય છે, એ આગળ વધી શકતો નથી, આગળ જઈ શકતો નથી. અને આ દોષ લગભગ જોવા મળે છે. આપણે સ્વીકારીએ તો આપણે તો આપણી જાત માટે વિચારવાનું છે, પણ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ધ બેસ્ટ. આંતરનિરીક્ષણ સિવાય ઉપાય નથી. સ્વદોષ દર્શન તો કરીએ જ છૂટકો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વદોષ દર્શન માટે 50 દોહરા લખ્યા છે, અને એ આપણે દરરોજ બોલવા ગાવા જેવા છે. એક જાતની આલોચના જ છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે એમ કરીને શરૂઆત કરી છે. રત્નાકર સુરીજીની રત્નાકર 25 છે, એ જુદી ગુજરાતીમાં. રત્નાકર સુરીજીએ સંસ્કૃતમાં 25 શ્લોક લખ્યા સ્વદોષ દર્શનના, અને એ જ સ્વદોષ દર્શન નામ બીજું છે તે બ્રહ્મચારીજીએ એનું અનુવાદ બહુ સુંદર કર્યું છે, અને પદ્યાનુવાદમાં 50 શ્લોકમાં બધું કહી દીધું છે. તે સ્વદોષ દર્શન, તે સ્વદોષ દર્શન. એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, ક્યાંક પણ સહેજ ભાવ એવો આવી જાય છે, તે ભૂલ છે. અંતરના સુખમાં બાહ્ય સુખની ભેળસેળ કરીએ છીએ તો ભેળસેળ જ રહીએ, ખીચડો જ રહીએ. દેહ અને આત્મા બંનેનું સુખ જુદું છે, બંનેના લક્ષણ જુદા છે. તેમ છતાં અંતરનું સુખ માનીને મુમુક્ષુ થવા ગયો અને ખબર પડી ગઈ કે હવે મુમુક્ષુ છીએ,
તો પણ એને બાહ્ય સુખમાં બુદ્ધિ જાય છે અને બે ભેળવી દે છે, એટલે શાતામાં રોકાઈ જાય છે. શાતા અને સુખનો જે ડિફરન્સ કે ભેદ છે એ ભૂલી જાય છે. આ શાતાકારી છે, આ મને સારું લાગે છે, ત્યાં જ ભૂલ છે. એ સારું ભલે લાગે પણ એ સુખ નથી. સુખ બુદ્ધિ રાખી છે તે ભૂલ છે. બીજું છે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. હવે મુમુક્ષુ થઈ ગયો છે, સત્પુરુષનું ઓળખાણ થયું છે, તો કે સત્પુરુષ છે પણ એ ગુરુ કહેવાય, એ કંઈ ભગવાન ન કહેવાય, એ જ્ઞાની ન કહેવાય. જ્ઞાની કહેવાય, ગુરુ કહેવાય, સત્પુરુષ કહેવાય, પણ એ પરમેશ્વર ન કહેવાય. અહીંયા કૃપાળુદેવનું વચન છે, અગાઉ આવી ગયું છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. અને એ ક્યારે થાય તો કે સત્પુરુષ અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, જ્ઞાની અને પરમાત્મામાં કોઈ અંતર નથી, એમ જે માને છે તેને માર્ગની પ્રાપ્તિ સાવ સુલભ છે. એને બનતો તે જ છે. સદગુરુ પદમે સમાત હે અરહંતાદિ પદ સર્વ તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ. એટલે એક જે કાંઈ છે તે સદગુરુમાં તત્વમાં બધું છે, એ સાચું હોવાથી સાચા દેવને સાચા ધર્મનું ઓળખાણ કરાવશે. તો પછી ભેદ શું કામ રાખવો છે? અત્યાર સુધીના જે પત્રો વાંચ્યા છે એમાં પણ ઠાંસીને આ વાત આવી ગઈ છે, એટલે વિશેષ કહેતા નથી. આવું જ્યારે થાય છે ત્યારે પરાભક્તિની છેવટની હદ છે કે આત્મા પરમાત્માનું એક થઈ જવું, પોતાના આત્માને પરમાત્માનું એક થઈ જવું, પોતાનો આત્મા અને સામે જ્ઞાની પરમાત્મા છે એની સાથેની એકતા હોય, ઐક્ય ભાવ હોય. એટલે કે બ્રહ્મચારીજીની ભાષામાં જુદાઈ જ નથી, જુદાઈ માનવી જ નથી. એટલે કોઈ જ જીવ સાથે જુદાઈ રાખી નથી. બધાના લેવલથી બધા સાથે સરખા થઈને કે બધાને જે રીતે અનુકૂળ આવે એ રીતે એમ વાત કરતા હોય. પોતે અધિક, પોતે મહાન, પોતે ચડિયાતા, પોતે ગુરુ, પોતે જ્ઞાની, એવું એ પુરુષે અંશ માત્ર રાખ્યું નથી, એ કરી બતાવ્યું છે. એ વિચારવા જેવું છે. તો સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ. પરમેશ્વર મેં ગુરુ બસે પરમેશ્વર ગુરુ માઈ, સુંદર દો પરસ્પર ભિન્ન ભાવ કછું નાઈ. પરમેશ્વરમાં ગુરુ તત્વ રહેલું છે, ગુરુમાં પરમેશ્વર તત્વ રહેલું છે. સુંદરદાસજી થઈ ગયા, તેમણે પણ કહ્યું કે આ બંને પરસ્પર છે, એમાં કોઈ ભિન્ન ભાવ, ભેદભાવ, તફાવત આંતરું છે જ નહીં. અને એવું ક્યારે થાય છે તો કે હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી એવું થાય, અને સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. સદગુરુ જેવા સદગુરુ પણ જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ વેદી નથી, તે સદગુરુ થવાને યોગ્ય નથી એમ લખે છે. કૃપાળુદેવનું આ વચન છે કે જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી, એ જગતના પ્રત્યેક જીવના દાસ છે એમ કહે છે, શિષ્ય છે, દાસ છે. તો એવા પુરુષ એમ લખે તો આપણે દાસાનું દાસ, તેનાય દાસ એમ કહીએ તો ખોટું નથી. જ્યારે બ્રહ્મચારીજી જેવા પણ દાસાનું દાસ જ લખતા હતા, પ્રભુશ્રીજી દાસી જ લખતા હતા. આવા પરમાત્મા કોટીના પુરુષો પણ આવું લખે તો આપણે સમજવાનું છે ક્યારે આવી દશા થાય છે કે જગતના સર્વ જીવ વિશે પોતાનું દાસત્વ મનાય ત્યારે. એ પરમ દૈન્યત્વ છે, એ ગરીબડાપણું નથી, એ દીનતા નથી, એ લાચારી નથી, એ વિવશ પરવશતા નથી, પણ દીન છે. એટલે કે જે કાંઈ છે તે થઈ ગયું તે થઈ ગયું, સિદ્ધ પરમાત્મા થઈ ગયા, મોક્ષે જતા રહ્યા, તે બધા પરમ તત્વ આપણે હજુ પ્રયાસ પુરુષાર્થ કરીએ છીએ, અને બીજો કોઈ ભેદ નથી. બે જ કેટેગરી છે સંસારમાં, બે જ વસ્તુ, સિદ્ધ અને સંસારી આત્મા. જળ અને ચેતન બે પદાર્થ, અને કોઈ પણ હોય, છેક ઉપર પહોંચી ગયા સિદ્ધાલયમાં તો સિદ્ધાત્મા. બાકી સદેહે વિચરતા જ્ઞાનીને પણ જન્મ મરણ હજુ હવે નથી, પણ તે ભવે હજુ દેહધારી હોવાથી જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એને પણ આપણે સંસારી કહેવા પડે છે. આ બે જ વસ્તુ સમજવાની છે. તો કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, અને બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. યોગ્યતા પ્રાપ્તિ માટે આવું પરમ દૈન્યત્વ જરૂરી છે, અને એ નથી થયું પરમ દૈન્યત્વ એટલે હું કંઈ જાણતો નથી, એ પરમ વિનય એ નથી, એટલા માટે આપણી યોગ્યતા પણ અવરાયેલી છે. એટલે કે આપણે પામવાને યોગ્ય થઈ શકતા નથી, આપણો પ્રતિબંધ છે. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. માનો કે આ બંને આવી ગયું કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા નથી, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ છે, કૃપાળુદેવ જ અમારા ગુરુ, કૃપાળુદેવ જ અમારા ભગવાન પરમાત્મા છે, હવે એથી વિશેષ કાંઈ નહીં, આ બંને આપણને આવી ગયું માનો કે, તો પણ વાસ્તવિક તત્વ પામવાની, આત્મતત્વ પામવાની કંઈક
અત્યંતની પણ કંઈક યોગ્યતાની ઓછપ છે, કંઈક ખૂટે છે, કંઈક બાકી રહી જાય છે. 99% હોય તોય 100% તો ન જ કહેવાય, 91 હોય તોય ન કહેવાય, 71 હોય તોય ન કહેવાય. કંઈક શું ખૂટે છે તો કે પદાર્થનો નિર્ણય થયો નથી. હજુ આ જ આત્મા એમ થયું નથી, આ જ આત્મા અનુભવ કહેવાય, આ જ આત્માના આનંદનો અનુભવ હતો, આ જ ઉપયોગનો યથાર્થ અનુભવ હતો, એવો નિર્ણય થયો નથી. પદાર્થ નિર્ણય એટલે બીજું કાંઈ નહીં, હું આત્મા છું અને મને મારા આત્માનો અનુભવ હોવો, એ પદાર્થનો નિર્ણય છે. ત્યાં સુધી ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. મિથ્યા ક્ષમતા શું તો કે ટકે નહીં તેવી ક્ષમતા, નકામી ક્ષમતા એમ કેવું ઠીક લાગતું નથી, પણ ટકી શકતી નથી તેવી ક્ષમતા, તે મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. જે પદાર્થ કલ્પિત છે એના વિશે સતની માન્યતા હોય છે, એટલે અપૂર્વ પદાર્થ એવો પ્રેમ, અપૂર્વ પદાર્થ એવી પ્રતીતિ એક આત્મા જ છે એવું આવતું નથી. અને જ્યાં સુધી પ્રતીતિ ના આવે ત્યાં સુધી પ્રીતિ કેમ આવે? જ્યાં સુધી પરિચય નથી, ઓળખાણ નથી, ત્યાં સુધી એના પર પ્રેમ ક્યાંથી આવે? એટલે આત્માનું જ ઓળખાણ નથી, એ પરમ યોગ્યતાની હાનિ છે. એટલે કે યોગ્યતા, ઉત્કૃષ્ટ યોગ્યતા, વધુ યોગ્યતા આવવામાં એ હાનિકારક છે, એટલે કે ઓછું થઈ જાય છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો, એવી દશા આવે ત્યારે એમ કહેવાય કે હવે યોગ્ય થયા, કે પદાર્થનો નિર્ણય, મિથ્યા ક્ષમતા વગેરે આ પ્રમાણે છે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. કૃપાદેવ લખે છે આવું. આ ત્રણેય કારણો અમને જેટલા મુમુક્ષુ મળ્યા એમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિશે જોઈ છે. આ ત્રણમાંથી જો માર્ક્સ આપવા હોય તો બીજું કારણ કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એ કારણમાં કોઈને વિશે કંઈ ન્યૂનતા જોઈ છે. અને જો તેઓમાં સર્વ પ્રકારે એટલે કે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો તેઓ યોગ્ય થાય એમ જાણીએ છીએ. એટલે કે ત્રણમાં બીજો દોષ વધારે અગત્યનો, અને બીજા દોષમાં કેટલાક મુમુક્ષુમાં કંઈક ખૂટે છે, તે ત્યાં ખૂટે છે. બીજું થઈ ગયું છે, બીજું થઈ શકે છે, પણ ત્યાં એમને હજી ઉણાશ છે, કચાશ છે, કમી છે, કંઈક ખોટ છે. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. આ ત્રણેય કારણનું નિવારણ શું? બળવાનમાં બળવાન સાધન તો કે પરમ વિનય, પરમ દૈન્યપણું એટલે દીનતા, એટલે પરમ વિનય હોવો જોઈએ. અને એ ત્રણેયનું બીજ ક્યાં છે? મૂળિયું કયો, અહીંયા તો બીજ જ કહેવું પડે કે મહાત્માના વિશે પરમ પ્રેમાર્પણ, એટલે કે સદગુરુ કે સત્પુરુષના વિશે ટોટલ સરેન્ડર, સર્વ સમર્પણ ભાવ, મન વચન કાયા આત્મા જે કયો તે, એનાથી જે અર્પણ ભાવ છે, જે ગઈકાલે ભક્તિના પ્રકારમાં લીધેલું હતું તે, કે ભલે એક તરફી હોય, ભલે શરણાગતિનો ભાવ હોય, પણ જે કાંઈ કયો તે સંપૂર્ણપણે તેના એક પ્રત્યે જ ભાવ હોય, તે પરમ પ્રેમાર્પણ છે. અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. વધારે શું કહેવું? માર્ગ તો આ જ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, પહેલો અને ત્રીજો દોષ જવા દેવા માટે, ઓછો કરવા માટે બીજું કારણ છે તે બળવાન બનાવવું, એટલે બીજું કારણને નિર્બળ બનાવવું, હાનિ કરવી. એટલે બીજું કારણ શું છે? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તે એટલે જ્ઞાની પરમાત્મામાં કોઈ ભેદ નથી. મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. એવો કોઈક જોગ થાય, એવો પ્રત્યક્ષ સત્પુરુષ મળે તો તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. પ્રત્યક્ષ ન મળ્યા તો પ્રત્યક્ષ તુલ્ય જ છે, કૃપાદેવ છે તે, તો એના સ્વરૂપને ઓળખવું. અને અલૌકિક સ્વરૂપ છે એટલે આત્માના સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જો જીવ સાચો મુમુક્ષુ થયો હોય તો તેની આંખ, તેની નજર, તેની દૃષ્ટિ, તેની પરખ શક્તિ, તેનો ઉપયોગ બધું બદલાઈ જશે, અને તેથી તે ઓળખી શકશે. એટલે વાંધો ક્યાં એવો પાછો આપણા મુમુક્ષુ પર આવ્યો કે મહાત્મા તો જેમ છે તેમ છે, જેવા છે તેવા છે. આપણને જોતા ઓળખતા આવડતા નથી. આપણી આંખ, આપણી નજર, આપણી દૃષ્ટિનો ભેદ છે, આપણી દૃષ્ટિની ભૂલ છે, એથી આપણે ઓળખી શકતા નથી. આમ પણ કહી દીધું છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. આત્મસિદ્ધિજીની ગાથામાં 7 લક્ષણ મૂકી દીધા. દયા હોય, શાંતિ હોય, સમતા હોય, ક્ષમા હોય, સત્ય હોય, ત્યાગ હોય, ને છેલ્લું વૈરાગ્ય હોય. ને તો પછી મુમુક્ષુ ગુરુને ઓળખી શકે, સત્પુરુષને ઓળખી લે છે. મહાત્માના જેનો દૃઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે.
હવે જો મહાત્મામાં સદગુરુ કે સત્પુરુષમાં દૃઢ નિર્ધાર આવી ગયો કે આ સાચો પુરુષ છે, આ સાચો ભગવાન થઈ ગયો અને મારું કલ્યાણ તો તેમનાથી છે, તેમના વચનથી છે, તો એને મોહાશક્તિ મટી જાય છે. જે મોહાશક્તિથી મૂંઝાવાની વાતથી પત્રની શરૂઆત છે, મહાશક્તિ હવે મટાવી દેવાની વાત છે, મિટાવી દેવાની વાત છે, એ મટી જાય છે. અને એ મટે છે એટલે એને પદાર્થનો નિર્ણય થાય છે. પદાર્થનો નિર્ણય એટલે આત્માનો નિર્ણય કે આત્મા આ જ છે, આત્મ સ્વરૂપ આ જ છે અને આ જ આત્માનો અનુભવ છે અને તે કરીએ તેનું કલ્યાણ છે, મોક્ષ છે. એટલે નિસંગ થાય છે, મોક્ષે જાય છે. અને તેથી વ્યાકુળતા મટે છે, નિસંગતા આવે છે, જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. એમ કૃપાળદેવે લખ્યું. માત્ર તમામ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ પત્ર લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. હવે મુમુક્ષુ મંડળીને લખ્યો છે એટલે બધા પરસ્પર વિચાર કરજો અને વિસ્તાર પણ કરજો અને તે સમજજો. વાતો કરીને ઊભા થઈ જતા નહીં, પણ ખરેખર સમજવું એટલે આત્માનુભવ કરવાની વાત આવી. સમજ એને જ કહેવાય. સમ પ્રકારે જન્મે તે સંપરિણતિ થાય તે સમજવું. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. શાસ્ત્રમાં કહેલો રહેલો ગહન અને ઊંડો અર્થ, તેનું નામ ગૂઢ શાસ્ત્રાર્થ, એ પ્રતિપાદન કર્યો છે. પ્રતિવત્તા પદ એ પગલે પગલે પદે પદે શબ્દે શબ્દે મૂક્યો છે, જેથી પદની સન્મુખ થવાય. પ્રતિપદ પદ કયું પદ છે? આત્મપદ, મોક્ષપદ, નિર્વાણપદ. એના સામે જઈ શકશો. સ્વભાવપદ પોતાનું જ છે, પોતાની પદવી પોતે સંભાળી લેશે. ખુરશી તૈયાર છે, અધિકારીપણું તૈયાર છે, યોગ્યતા આવી ગઈ, બેસે એટલી જ વાર, એનો ઉપયોગ કરે એટલી જ વાર. તો કે પદ, પદવી, ખુરશી, તે જ પ્રતિપાદન કર્યો છે. એટલે આમાં જે લખ્યું છે તે સીધા સાદા વચન વાક્ય નથી, પણ ગૂઢ શાસ્ત્રાર્થ છે. શાસ્ત્રોના શાસ્ત્રો, એનો અર્થ, અને એમાં પણ જે ગૂઢ ગહન કહેવાય, ઊંડો કહેવાય, એ અતલ તળિયે જઈને અમે તાગ મેળવીને આટલા વર્ષની રજળપાટ પછી, પરિભ્રમણ પછી જીવની કઈ ભૂલ રહી જાય છે તે બતાવી છે, એમ સમજાય છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. વારંવાર વિચારવાનું કહ્યું છે, એક દિવસ એક વખત નહીં. અને યોગ્યતા હશે તો હવે પછીના સમાગમમાં આ વાત વિસ્તારથી બતાવશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વધમાં કરીએ તો થાય. પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. એટલે હમણાં તો થાય એવું નથી, પણ જે કાંઈ 1-2 મહિનામાં થવાનું છે શ્રાવણ વધમાં, અને કયા સ્થળે તે વિચાર્યું નથી. એટલે થોડીક તૈયારી થઈ ગઈ છે, સ્થળ નક્કી કરવાનું બાકી છે. એ પણ અંબાલાલભાઈએ જ ઘણું કરીને કહેવાનું છે. કળિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયોગ્ય પહોંચે. પત્ર પૂરો થાય છે. કળિયુગ છે, જાણીએ છીએ કળિયુગ છે, અને કળિયુગથી જ શરૂઆત કરી છે. તેમાં ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું બહુ બુરો સમય છે, સૂક્ષ્મ સમય છે. કાળમો આવ્યો છે, એને આ કંઈ અવગુણ ગવાય એટલા ઓછા આપણે ગાવામાં બાકી પણ રાખતા નથી. એ કાળ પણ મંદહીન પુણ્યવાળા આપણા જેવા જીવોથી વગોવાય છે. કાળ તો જેમ છે તેમ છે. એ દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક છે, બીજું કાંઈ કરી શકતું નથી. તો પણ કાળ વગોવાયો છે. એ ક્ષણવાર વસ્તુ વિચાર વિના ન રહેવું એટલે શું? કોઈ પણ વસ્તુ લેવી છે, જોવી છે, ખાવી છે, પીવી છે, મંગાવી છે, એ વસ્તુના વિચાર કરવાની છૂટ આપી છે એમ તો બને જ નહીં. પણ વસ્તુ વિચાર કહેતા વસ્તુ જેમાં વસેલો છે તે વસ્તુ, તું આત્મા છે, તું આત્મામાં રહે છે, આત્મા પ્રદેશોમાં વસે છે, તો એના વિચાર વિનાનો ન રહેતો. એટલે કે જો આવું નહીં કરે તો તું બીજી વસ્તુમાં ખેંચાઈ જઈશ, તણાઈ જઈશ, ઝડપાઈ જઈશ. એટલે બીજે ન ખેંચી જવાય, બીજા કોઈ પરિબળો ખેંચી ન જાય, બીજે ખેંચાવાય ન જવાય, આકર્ષણ ન થાય, અથવા તો કોઈ પણ રીતે સકંજામાં ફસામણીમાં ન આવી જાય, સાદી ભાષામાં બીજે તણાઈ ન જવાય, એટલા માટે પોતે પોતાને તાણવાનો છે. ખેંચતાણમાં રહેવાનું નથી, આગ્રહ મતાગ્રહમાં રહેવાનું નથી, પણ ખરેખર આત્માનું સ્વરૂપ શું, બધા જ્ઞાની પુરુષોએ શું મૂક્યું છે, બધા પરથી ગાળી કરીને છેવટે એક પર આવી જવું અને ફિલ્ટર કરીને પણ જે બોધ છે તે પી જવો, લઈ લેવો, એમ સમજાય છે. એ મહાત્માઓની શિક્ષા છે, એ મહાત્માની શિખામણ છે. જયવંત સંગ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. રે મુક્તિ માર્ગ પીછાનવો સુખ, તે વિના જગમાં નથી,
સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી. કળીકાળ છે, કળીકાળમાં કૃપાળદેવ જન્મ્યા, પ્રભુશ્રીજી જન્મ્યા, બ્રહ્મચારીજી જન્મ્યા અને એ જ બ્રહ્મચારીજી પ્રભુશ્રીજી માટે લખે છે, કળીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.